કાયદાની જોગવાઈમાં વૃદ્ધો માટેની બહુ સરસ જોગવાઈ કરવામાં આવેલી છે. એમને એમના દીકરા દીકરીઓ કે એમના વારસો કોઈપણ જાતનું ભરણ પોષણ કે ન કરતા હોય, મેન્ટલી હેરેસમેન્ટ કરતા હોય કે બીજી રીતે દવાઓનો બી ઘણી જગ્યાએ બન્યું છે કે દવાઓ પણ પૂરતી આપતા નથી કે ભાઈ ઝડપથી મા બાપનું ન કરવું પડે એટલા મોટા પ્રયત્નો થતા હોય છે. કપડાં લત્તા પણ વ્યવસ્થિત આપતા નથી હોતા. બીજું આનંદ પ્રમોદના સાધનોની પણ સુવિધા કરતા નથી. આ બાબતે કોર્ટમાં સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં આવેલી છે કે આવા તમામ કેસોમાં જો મા બાપે એક કલેક્ટર કચેરીમાં અરજી કરવાની હોય છે અને કલેક્ટર કચેરીમાં અરજીની જોગવાઈ છે. એ ઉપરાંત દરેક જિલ્લાઓમાં પણ આ અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે. અરજી માત્ર લેખિતમાં હોવી જોઈએ. અમે કોઈ ટિકિટ લગાવવાની કે બીજી કોઈ લાંબી કોઈ પ્રોસિજર નથી, લેન્ધી પ્રોસિજર નથી, વકીલ રાખવાની પણ જરૂર નથી. એવી 2007માં જોગવાઈ હતી. પણ ત્યારબાદ 2019માં જે એમેન્ડમેન્ટ આવી એમાં વકીલ રોકવાની જોગવાઈ કરવામાં આવેલી છે, રાખી શકે. એ ઉપરાંત માત્ર અરજદાર પોતે અરજી કરે એવું નથી હોતું. ત્રાહિત NGO જે ટ્રસ્ટો છે, NGO સેવા સારી કરતા હોય છે, એ પણ અરજી કરી શકે છે. તે ઉપરાંત જેને પેપરો મારફતથી કે બીજા કોઈ માધ્યમોમાંથી ખબર પડી હોય એ પણ અરજી કરી શકે છે. અને એટલે સુધી ગવર્મેન્ટે બેનિફિટ આપેલા છે કે આવી કોઈ પણ જાણ થતી હોય સામાન્ય સમાજમાં બનતી ઘટનાઓ હોય અને કલેક્ટરને કે જે તે ડિપાર્ટમેન્ટ સરકારના ડિપાર્ટમેન્ટમાં ખબર પડે એ પોતે પણ તમારા ઘરે આવીને આની સંજ્ઞાન લઈને તમને તમારા હક્કો અપાવવા માટેની ગવર્મેન્ટ પ્રક્રિયા કરી રહી છે.